હવે આપણે જોવાનો છે ટોપિક છે એનું નામ છે કે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું. ધાતુનું શું કરવાનું? નિષ્કર્ષણ. તો ધાતુ છે પૃથ્વીમાં કેવી કેવી રીતે મળે? તો ધાતુ પૃથ્વીમાં કંઈક આવી રીતે મળે. કેવી કેવી રીતે? તો આપણે જોઈએ અહીંયા આગળ આપણે. બરાબર, ધાતુ છે એ પૃથ્વીના પોપડામાં જો આપણે એને ખોદકામ કરીને બહાર કાઢીએ તો ધાતુ કયા સ્વરૂપમાં મળશે? ખનિજના સ્વરૂપમાં. આ ખનિજ હશે એમાં શું હશે? તો કે ઘણી બધી અશુદ્ધિઓ હશે. અશુદ્ધિઓ છે એના માટે અહીંયા વિજ્ઞાનમાં એક શબ્દ આપ્યો છે. કયો શબ્દ છે? તો કે ગેંગ. કઈ ટાઈપની અશુદ્ધિ હોય? તો કે એમાં ઘણી બધી અશુદ્ધિ હોઈ શકે. માટી હોઈ શકે, રેતી હોઈ શકે, વગેરે વગેરે અશુદ્ધિઓ હોઈ શકે. આની સિવાય પણ હોઈ શકે. આ બધી અશુદ્ધિ હોય જો એને બહાર કાઢી દઈએ અને હવે આપણે ચેક કરીએ તો આપણને કાચી ધાતુ મળી કહેવાય. કાચી ધાતુ એને એમ બી બોલાય કે રો મટીરિયલ મળી ગયું. કયો મટીરિયલ મળી ગયું? રો મટીરિયલ. શું મળી ગયું કહેવાય? રો મટીરિયલ. રેડી? તો જે કાચી ધાતુ છે એનો સમાનાર્થી શબ્દ યાદ રાખવાનો છે અયસ્ક. શું યાદ રાખશો? એને અયસ્ક. માની લો કે આ જે કાચી ધાતુ મળી, સર આ કાચી ધાતુ કેમ કહેવાય? એનો જવાબ હમણાં તમને મળી જશે. આ કાચી ધાતુ હોય એમાં મોટા ભાગે કોઈ એક ધાતુ હશે વધારે પ્રમાણમાં હશે તો આ ધાતુને આપણે ખેંચીને કાઢવાની છે. એક ઉદાહરણ આપો એટલે હમણાં સમજાઈ જશે. માની લઈએ આપણે કે આપણે ક્યાંક ખોદકામ કર્યું. ખોદકામ કર્યા પછી મને ખનિજ મળી. આ ખનિજ મળી તો મેં એમાં ચેક કર્યો તો મને ખબર પડી કે આ જે ખનિજ છે એમાં મોટે ભાગે ઝીંક આવેલી છે. મોટા ભાગે કોણ આવેલી છે? ઝીંક. પણ ઝીંક એટલે ડાયરેક્ટ સ્વરૂપમાં નથી, કોઈ બીજા સ્વરૂપમાં અવેલેબલ છે. કયા સ્વરૂપમાં આપણે જોઈએ તો સૌથી પહેલા જે આ ખનિજ હતી, આ ખનિજમાંથી અશુદ્ધિ કાઢી દઈએ. અશુદ્ધિને કાઢી દઈએ તો આ કાચી ધાતુ મળી ગઈ. કઈ ધાતુ મળી ગઈ? કાચી ધાતુ. આ ધાતુમાં મોટે ભાગે હવે શું હશે? તો કે ઝીંક. પણ ઝીંક છે એ કોઈક બીજા સ્વરૂપમાં છે. મેં ચેક કર્યું તો મને ખબર પડી કે ઝીંક છે ને એ તો સલ્ફાઇડના સ્વરૂપમાં છે. ખાલી ઝીંક નથી. ઝીંક કયા સ્વરૂપમાં છે? તો કે ઝીંક સલ્ફાઇડ. તો આનો મતલબ એવો થાય કે ઝીંક તો છે પણ કયા સ્વરૂપમાં? સલ્ફાઇડ. એટલે એને બોલાય ઝીંક શું છે? કાચી ધાતુ. બરાબર, ઝીંક કયા સ્વરૂપમાં? કાચી ધાતુ. તો સલ્ફાઇડ માંથી વધારાની વસ્તુ કાઢી નાખો. સલ્ફાઇડ માંથી માત્ર ઝીંકને જ બહાર કાઢવાની. આને એમ બોલાય કે ઝીંકનું આપણે નિષ્કર્ષણ કર્યું. શેમાંથી? તો કે એની કાચી ધાતુમાંથી. કાચી ધાતુ ક્યાંથી આવી? તો કે કાચી ધાતુ ખનિજમાંથી આવી. ખનિજમાંથી કાચી ધાતુ બની. કાચી ધાતુમાંથી ધાતુ બની. તો એને નાના એવા ફ્લો ચાર્ટમાં દર્શાવી છે. ખનિજ જ્યારે કાઢો તેમાં અમુક અશુદ્ધિ હોય એને બાદ કરી દો એટલે કાચી ધાતુ કહેવાય. કાચી ધાતુમાં શું હોય? તો કે ધાતુ હોય. એનું શું કરવાનું? તો કે નિષ્કર્ષણ. ચલો, આ જે છે એની નાની નાની વ્યાખ્યા જોવાની છે. તો નાની નાની વ્યાખ્યા પહેલા જોઈ લે પછી આપણો મેઇન ટોપિક ચાલુ કરીએ. આમાંથી એક એક માર્કના પ્રશ્નો આવે છે એટલે એને બરાબર સમજી લેજો. સૌથી પહેલા ખનિજ એટલે શું? તમારે બીજા કોઈ સબ્જેક્ટમાં બી આવતું હશે. ખનિજ એટલે શું? રેડી? તો ખનિજ એટલે શું થાય? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે બધાને શું કહેવાય? ખનિજ. આ આવતું જશે એટલે આમાં આપણે વધારે ચર્ચા નહીં કરીએ. પણ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કાચી ધાતુ. તો કે જે ખનિજ હોય ને એમાંથી અશુદ્ધિ કાઢી નાખો. ખનિજ હોય એમાંથી જેટલી અશુદ્ધિ દેખાતી હોય એને કાઢી નાખો. બરાબર, આને કાઢી નાખો. આ જે અશુદ્ધિઓ કાઢવી એને બોલાય ગેંગ હોય. ગેંગ. અશુદ્ધિ એટલે ગેંગ કહેવાય. પેલી ગેંગ નહીં. બરાબર, જે બધા ગલ્લે બનાવીને બેઠા હોય એ ગેંગ નથી. ત્રીજું ચેપ્ટર જ છે બેટા. તો આ જે ગેંગ હોય અશુદ્ધિ એને કાઢી નાખો. તો હવે આ ખનિજમાંથી શું બની ગયું કહેવાય? તો કે કાચી ધાતુ. રેડી? અને કાચી ધાતુ હોય એમાંથી આપણે ધાતુનું શું કરવાનું? નિષ્કર્ષણ. તો નિષ્કર્ષણ કરવા માટે તમને ખબર હોવી જોઈએ કે કઈ ધાતુ છે એ સક્રિય ધાતુ, વધારે સક્રિય છે, ઓછી સક્રિય છે અને મધ્યમ સક્રિય છે. તો તમારા માટે એક નાનો ફ્લો ચાર્ટ છે જેને આપણે વિચારવાનો છે. આ ફ્લો ચાર્ટ આવડી જાય એટલે હવેનું આખું ચેપ્ટર તમને આવડી જશે. ચલો, જે ધાતુ છે કાચી ધાતુ ત્રણ સ્વરૂપે હોઈ શકે. યા તો ઉચ્ચ સક્રિય ધાતુ, ઊંચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી અને નીચી સક્રિયતા ધરાવતી. રેડી? ચલો, જે આપણી સક્રિયતા શ્રેણી હતી એમાંથી 5 ને અહીંયા મૂકી દો. પહેલી 5 KNaCaMgAl. ફરીવાર સક્રિયતા શ્રેણી જે આખી હતી ઊભી એમાંથી પહેલી 5 ને અહીંયા મૂકી દો. KNaCaMgAl. હવે 3 નું એક બંચ બનાવી દો. 3 ને એક સાથે લઈ લો. ZnFePb. ZnFePb. અને બાકી જે વધી એ બધાને પાછળ જોડી દો. કઈ કઈ વધી? તો કે Cu, Hg, Ag, Au. તો આમ જોવા જઈએ તો આપણે આખી સક્રિયતા શ્રેણી હતી એના કેટલા ભાગ કરી દીધા? 3. સૌથી ઉપર જે આપણી સક્રિયતા શ્રેણીમાં હતી એને ઊંચી સક્રિય ધાતુ કીધી. પછી જે વચ્ચે આવતી હતી એને મધ્યમ સક્રિય ધાતુ કીધી અને સૌથી તળિયે જે આવતી હતી એને શું કહી દીધું? નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા આગળ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે ચાલુ થઈ છે કે જે આ ધાતુ છે કયા સ્વરૂપે મળે? તો કે ઓછી સક્રિય છે. એનો મતલબ શું કે મુક્ત સ્વરૂપે મળશે. કયા સ્વરૂપે? મુક્ત સ્વરૂપે. માની લો કે આપણે ક્યાંક ગયા અને ત્યાં ખોદકામ કર્યું ને એમ ખબર પડી કે આ ખોદકામમાં મોટે ભાગે આપણને અહીંયા સોનું મળે છે, ગોલ્ડ.
તો ગોલ્ડ એટલે શું થાય તો કે Au, યા તો સિલ્વર મળે છે. તો આ બે ધાતુઓ છે મોટે ભાગે આપણને કયા સ્વરૂપે મળશે? મુક્ત સ્વરૂપે. સીધે સીધી ધાતુ જ હોય, ધાતુ બીજા કોઈ સ્વરૂપમાં ના હોય, એટલે મુક્ત સ્વરૂપે. પણ આમાંથી પછી બે ધાતુ એવી છે કે જે મુક્ત સ્વરૂપે તો મળે જ છે, પણ એ બીજા સ્વરૂપે મળે. ઓક્સાઇડ મળે અને સલ્ફાઇડ મળે. ઓક્સાઇડ મળે અને બીજું શું મળે? સલ્ફાઇડ. ફરી વાર, આ ધાતુ કયા સ્વરૂપે મળે સામાન્ય રીતે? તો કે મુક્ત સ્વરૂપે. પણ બે માંની ધાતુ કયા સ્વરૂપે? મુક્ત તો મળે જ તે, ઓક્સાઇડમાંય મળે ને સલ્ફાઇડમાંય મળે. માની લે કે મેં ચેક કર્યું આવી રીતે, અહીંયા આગળ મેં ચેક કર્યું કે કોપર કયા સ્વરૂપે મેળવ્યો? તો કે સલ્ફાઇડ. યા તો કોપર કયા સ્વરૂપે મેળવ્યો? તો કે ઓક્સાઇડ. એ જ રીતે મર્ક્યુરી એટલે કે પારો કયા સ્વરૂપે મળે? તો કે ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ. બરાબર. મુક્ત સ્વરૂપે સીધું કોપર જ મળે અને મુક્ત સ્વરૂપે હોય તો સીધું શું મળે? મર્ક્યુરી. રેડી? તો હવે ફરી વાર આ ચાર્ટમાં આપણે વૈયા જઈએ. હવે આપણું કામ શું છે સમજી લો. પેલા ધાતુ ગમે સ્વરૂપમાં હોય ને એને સૌથી પહેલા ઓક્સાઇડમાં લઈ આવવાની. શેમાં લઈ આવવાની? ઓક્સાઇડમાં. આવું કેમ કરવાનું એનું કારણ છે જુઓ. નેક્સ્ટ સ્લાઇડમાં વૈયા જઈએ આપણે. નેક્સ્ટ સ્લાઇડ. ચલો આની પહેલાની સ્લાઇડ. આમાંથી આપણે બધું જવા દઈએ અને પહેલા ક્લિયર કરી દઈએ. જો ધાતુ છે એ ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો આપણા માટે બહુ ઈઝી થઈ જાય કે આનું રિડક્શન કરી નાખીએ. આનું શું કરી નાખીએ? રિડક્શન. આ રિડક્શન એટલે શું કહેવાય? તો કે ઓક્સિજન હોય ને, ઓક્સિજન એને દૂર કરી દો. ઓક્સિજનને શું કરવો? દૂર કરવો. માની લે કે આપણી પાસે ઝિંક ઓક્સાઇડ છે, તો ઓક્સિજનને કાઢી નાખો એટલે શું મળી જાય? ઝિંક. માની લે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે, Al2O3, આનું રિડક્શન કરો તો એલ્યુમિનિયમ નીકળી જાય. એલ્યુમિનિયમ સોરી ઓક્સિજન નીકળી જાય, શું મળી જાય? એલ્યુમિનિયમ. માની લે કે આવી રીતે એક ઓક્સાઇડ છે, મર્ક્યુરીનો ઓક્સાઇડ, તો આનું રિડક્શન કરો, મતલબ આને કાઢી નાખો એટલે શું મળી જાય? મર્ક્યુરી. તો આપણે ગમે એમ કરીને કયા સ્વરૂપમાં ફેરવવાની? ધાતુના ઓક્સાઇડમાં. બરાબર. તો આપણી સ્લાઇડમાં આવી જઈએ અહીંયા આગળ. ક્યાં વહી ગઈ સ્લાઇડ? તો કે આ રહી. કે જો ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હોય તો કઈ કરવાની જરૂર જ નથી, પણ સલ્ફાઇડ સ્વરૂપે હોય તો આવું કઈક કરવાનું. શું કરવાનું? તો કે ભુંજન. એમાં શું એ હમણાં જણાવું છું. એવું કરીએ એટલે ઓક્સાઇડમાં આવી જાય. ઓક્સાઇડમાં કોણ વધારે હોય? તો કે ધાતુય હોય ને ઓક્સિજન હોય. કોને કાઢી નાખવાનું? ઓક્સિજનને. ધાતુ ઓક્સાઇડ એટલે ધાતુ અને ઓક્સિજન બે હોય. ઓક્સિજનને કાઢી નાખો. શું કરવાનું? રિડક્શન. રિડક્શન કરવા શું કરવું પડશે? તો કે ખાલી ગરમ કરવાનું. ખાલી ગરમ જ કરો, બીજું કઈ કરવાની જરૂર નથી. આને જસ્ટ ગરમ કરશો એટલે એમાંથી ધાતુ મળી જશે. ઓક્સિજન નીકળી ગયો હોય. આ ધાતુ કેવી હોય? તો કે અશુદ્ધ હોય, એટલે છેલ્લેનું શુદ્ધિકરણ કરવાનું. રેડી? ચલો આટલે સુધીના ચાર્ટમાં બધાને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર, મોજે મોજ. એટલે આપણે આગળ વધીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ હવે આપણો મધ્ય ભાગનો છે. જો આવડી જાય તો આ ચાર્ટમાં બીજું કઈ લેવાનું નથી. આ આવડી જાય તો બાકી બધી જ વસ્તુ છે ઈઝી છે. અહીંયા સુધી ખબર પડી હોય તો ટાઈપ કરો ફટાફટ, એટલે આપણે આગળ વધીએ. ચલો હવે અહીંયા આગળ આવી જઈએ. મધ્યમ સક્રિય ધાતુઓ કઈ છે સર? તો કે ZnFePb. આની ચર્ચા આપણે હમણાં કરી લીધી. સામાન્ય રીતે કયા સ્વરૂપમાં મળે? ઓક્સાઇડ, કાર્બોનેટ અથવા સલ્ફાઇડ. ઓક્સાઇડ, કાર્બોનેટ અથવા સલ્ફાઇડ. તો આમાં શું હોઈ શકે? તો કે આમાં આવું કઈક હોઈ શકે. જુઓ ધ્યાનથી જોજો અહીંયા આગળ. એક ધાતુને હું પકડી લઉં, મધ્યમ ધાતુ છે ને પકડી લઉં, મધ્યમ સક્રિય જે ધાતુ છે આપણી પાસે ત્રણ, એમાંથી એક ધાતુ છે એને પકડી લઉં. કઈ? તો કે ઝિંક. તો હું ઝિંકને જ્યારે બી ચેક કરીશ કાચી ધાતુના સ્વરૂપમાં, તો કાં તો એ ઝિંક ઓક્સાઇડના સ્વરૂપમાં મળતી હશે, કાં તો ઝિંક કાર્બોનેટના સ્વરૂપમાં મળતી હશે, અને કાં તો ઝિંક સલ્ફાઇડના સ્વરૂપમાં મળતી હશે. કાં તો ઝિંક સલ્ફાઇડના સ્વરૂપમાં હશે, કાં તો કાર્બોનેટના અથવા ઓક્સાઇડના. જો ઓક્સાઇડના સ્વરૂપમાં હોય તો આપણા માટે બહુ ઈઝી વસ્તુ છે. આપણે ખુશ થઈ જવાનું. કેવું થઈ જવાનું? ખુશ. કેમ ખુશ થઈ જવાનું? તો કે આનું ખાલી રિડક્શન કરવાનું. આનું ખાલી શું કરવાનું? રિડક્શન. રિડક્શન કરો એટલે સીધો જવાબ શું આવી જાય? ઝિંક. રિડક્શનમાં ઓક્સિજન સુધી જાય ગાયબ. રેડી? તો આમાં તો કઈ માથાકૂટ જ નથી. પણ જો આને જવા દઈએ, આને જવા દઈએ, આને જવા દે. પણ જો આવા કઈક સ્વરૂપમાં હોય, આ કયું સ્વરૂપ કહેવાય? તો કે કાર્બોનેટ. કયું સ્વરૂપ છે આ? કાર્બોનેટ. તો કાર્બોનેટમાંથી આપણે ઓક્સાઇડ બનાવો તો ઓક્સાઇડ કઈક આવી રીતે બને, ZnO. આ કાર્બોનેટ નીકળી જાય અને એમાંથી બની જાય ઝિંક ઓક્સાઇડ. તો આના માટે કઈ પ્રક્રિયા આવે? તો કે કેલ્સિનેશન. કઈ પ્રક્રિયા આવશે? કેલ્સિનેશન. તો કાર્બોનેટમાંથી જો આપણે ઓક્સાઇડ બનાવો હોય તો કેલ્સિનેશન આવે. એ જ પ્રમાણે આ કયું સ્વરૂપ છે? તો કે સલ્ફાઇડ. આ કયું સ્વરૂપ છે? સલ્ફાઇડ. તો આના માટે એક પ્રક્રિયા આવે જેને બોલે ભુંજન. બરાબર. આનાથી શું થાય? તો કે ઝિંક પાછો સલ્ફાઇડ હતો એ શું બની જાય? ઓક્સાઇડ. અને ઓક્સાઇડ બની જાય તો ખુશ થઈ જાવ. ઓક્સાઇડ બની જાય તો ખુશ થઈ જાવ. અહીંયા તો ઓક્સાઇડ હતો તે કેમ?
કારણ કે આમાં રિડક્શન કરવાનું. કેવી રીતે રિડક્શન કરવાનું? તો કે હમણાં જોઈશું આપણે કેવી રીતે. તો આપણું કામ શું છે અહીંયા આગળ? તો કે ઝીંક જે બી સ્વરૂપમાં હોય એને પહેલા શેમાં ફેરવો? ઓક્સાઇડ. બરાબર. કાર્બોનેટ હોય કાર્બોનેટ હોય તોય ઓક્સાઇડમાં લઈ આવો, સલ્ફાઇડ હોય તોય ઓક્સાઇડમાં લઈ આવો. કાર્બોનેટમાંથી ઓક્સાઇડ લાવવો હોય તો પ્રક્રિયાનું નામ કેલ્સિનેશન. શું થયું આને પાછું? અને એ જ પ્રમાણે જો સલ્ફાઇડમાંથી આમાં લાવવો હોય તો પ્રક્રિયાનું નામ ભુંજન. ચલો એટલે સુધી રેડી હોય તો આપણે નેક્સ્ટ ચાર્ટમાં જઈએ ફટાફટ. અહીંયા આગળ નેક્સ્ટ ચાર્ટ. ફરીવાર આ ચાર્ટમાં અહીંયા આગળ આ ધાતુ 3 સ્વરૂપે મળે. ઓક્સાઇડ તો કઈ વાંધો જ નથી. કાર્બોનેટ તો કે ઓક્સાઇડમાં લઈ જાઓ. સલ્ફાઇડ તોય ઓક્સાઇડમાં લઈ જાઓ. એટલે અહીંયા આગળ ફ્લો ચાર્ટ આપ્યો છે નાનો એવો. કાર્બોનેટ હોય કેલ્સિનેશન કરો, ઓક્સાઇડ બને. સલ્ફાઇડ હોય ભુંજન નામની પ્રક્રિયા કરો, ઓક્સાઇડ બને. ઓક્સાઇડ બને એટલે રિડક્શન કરો. રિડક્શનની બે પદ્ધતિ છે. અહીંયા રિડક્શન કરવા ગરમ જ કરવાનું હતું. અહીંયા ગરમ કરવાની તો જરૂર નથી, પણ સાથે સાથે બીજું કંઈક કરવું પડશે. શું કરવાનું હમણાં જોઈએ. તો આમાં ધાતુ મળી જાય આપણને. ઓક્સાઇડ નીકળી ગયો. આ ધાતુ કેવી હોય? અશુદ્ધ. એટલે શું કરવાનું? શુદ્ધિકરણ. ચલો આ ચાર્ટમાં બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર. મોજે મોજ મોજે મોજ. એટલે હવે આમાં એક નવી વસ્તુ શીખવાડું છું બધા લોકોને. આ ચાર્ટ ક્લિયર હોય તો ફટાફટ મોજ 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 ટાઈપ કરો. એક નવી વસ્તુ શીખવાડું ફટાફટ. ક્લિયર છે? ક્લિયર? ચલો હવે ધ્યાન આપો. અહીંયા આગળ માત્ર આપણે એ જ ધાતુને પસંદ કરવાની છે, માત્ર કે જે નીચી સક્રિય હોય અથવા મધ્યમ સક્રિય હોય. ધ્યાનથી જોજો. કાં તો નીચી સક્રિય હોવી જોઈએ, કાં તો મધ્યમ સક્રિય હોવી જોઈએ. આ બે જ ધાતુને પકડવાની પછી વિચારવાનું કે આમાં શું થાય. ધ્યાનથી જોજો. અહીંયા આગળ એક મસ્ત એક્ઝામ્પલ થી સમજાવું છું. અહીંયા આગળ ચલો એક ધાતુ અહીંયા આગળ પકડી લઉં છું. માની લે કે HGS છે. HGS તો કે મર્ક્યુરી છે. કયા સ્વરૂપમાં છે? તો કે સલ્ફાઇડ. કયા સ્વરૂપમાં? સલ્ફાઇડ. ધ્યાનથી જોજો. અહીંયા આગળ સલ્ફાઇડમાં છે. અને અહીંયા આગળ આપણે કંઈક આવું પકડી લઈએ. ઝિંક કયા સ્વરૂપમાં છે? તો કાર્બોનેટ. આ કઈ ધાતુ છે સર? તો કે મધ્યમ સક્રિય ધાતુ. આ કઈ છે? તો કે નીચી સક્રિય ધાતુ અથવા ઓછી સક્રિય ધાતુ. આમાં તો કોઈને ડાઉટ નથી ને? ચલો આ કયા સ્વરૂપમાં અવેલેબલ છે? સલ્ફાઇડ. બીજા કેમાં હોઈ શકે? તો કે હમણાં વાત થી ઓક્સાઇડ યા તો સલ્ફાઇડ. બે જ હોય. આપણે સલ્ફાઇડમાં લઈ લીધી. આ કયા કયા સ્વરૂપમાં હોઈ શકે? તો કે કાર્બોનેટમાં તો હોય જ તે. કાર્બોનેટમાં તો હોય, સાચી વાત છે. બીજા કયા સ્વરૂપમાં હોઈ શકે? સલ્ફાઇડ હોઈ શકે, ઓક્સાઇડ હોઈ શકે, પણ આપણે અત્યારે કાર્બોનેટ લઈ લીધું. ધ્યાનથી જોજો. અહીંયા આગળ ઊંઘ ના આવી જાય. ચલો આ કાર્બોનેટ હોય તો પહેલા આનું શું કરી દેવાનું? કેલ્સિનેશન. કેમ કેલ્સિનેશન કરવાનું? કારણ કે આને શેમાં ફેરવું? ઓક્સાઇડમાં. ઝિંક ઓક્સાઇડમાં ફરી ગયું. આમાં તો કોઈ વાંધો જ નથી. હવે આ ઝિંક ઓક્સાઇડમાં ફરી ગયું એટલે આનું રિડક્શન કરવાનું. આનું શું કરવાનું? રિડક્શન. કેવી રીતે કરવાનું? તો કે હમણાં જોઈએ આપણે કેવી રીતે. આ જ રીતે જો અહીંયા આગળ સલ્ફાઇડ હોય તો અહીંયા આગળ શું કરવું પડશે? સલ્ફાઇડ એટલે કેલ્સિનેશન કે ભુંજન આવશે? તો કે ભુંજન આવશે. અહીંયા શું આવશે? ભુંજન. તો આનાથી જવાબ તો શું આવશે? તો કે મર્ક્યુરી છે એ ઓક્સાઇડ બની જશે. મર્ક્યુરી શું બની જશે? ઓક્સાઇડ. ઓક્સાઇડ બને એટલે બહુ ઈઝી વસ્તુ છે. રિડક્શન કરો. શું કરો? રિડક્શન. તો જો બે પ્રક્રિયામાં આપણે ક્યાં આવીને ઉભા રહી ગયા? રિડક્શન અને રિડક્શન. હવે અહીંથી આ વસ્તુ આગળ અલગ પડે છે. કેવી રીતે અલગ પડે છે? ધ્યાનથી જો. અહીંયા આગળ આપણી પાસે મર્ક્યુરી છે, એનો ઓક્સાઇડ છે. તો મર્ક્યુરીનો જે ઓક્સાઇડ હોય એમાં મર્ક્યુરી ને ઓક્સાઇડ વચ્ચે અહીંયા આગળ બંધ બનેલો હોય. શું બનેલો હોય? તો કે બંધ. એવી જ રીતે આપણી પાસે અહીંયા ઝિંક ઓક્સાઇડ છે. તો ઝિંક અને ઓક્સિજન વચ્ચે બંધ બનેલો હોય. પણ આ કેવી ધાતુ છે? તો કે મધ્યમ. આ કેવી ધાતુ છે? તો કે ઓછી સક્રિય. તો આમાં જે બંધ હશે ને નિર્બળ હશે. કેવો હશે? નિર્બળ. અને આમાં જે બંધ હશે આના પ્રમાણમાં કેવો હશે? તો કે પ્રબળ. આની તાકાત વધારે હશે. તો આનું રિડક્શન કરવા માટે માત્ર તમારે શું કરવાનું? ગરમી આપવાની. એટલે ગરમ કરવાનું. જેવું ગરમ કરો એટલે બે વચ્ચેનો બોન્ડ તૂટી જાય, બે અલગ પડી જાય. બરાબર? Hg અને O આ બે અલગ પડી ગયા. અલગ પડી ગયા એટલે આને શું કહેવાય? તો કે મર્ક્યુરી ધાતુ આપણને મળી ગઈ. તો આનું રિડક્શન કરવા માટે માત્ર શું કરવાનું છે? અહીંયા ગરમ કરો. બીજું કઈ કરવાની જરૂર નથી. આમાં શું કરવાનું? તો કે ઝિંક ઓક્સાઇડ ને હું પકડી લઉં અને આને ખાલી ગરમ કરું. ખાલી ગરમ. તો આમાંથી આ બે છૂટા ના પડે. કેમ છૂટા ના પડે? કારણ કે ઝિંક અને ઓક્સિજન બે વચ્ચે જે બંધ હશે કેવો હશે? તો કે બહુ પ્રબળ હશે. આ બંધ અહીંથી તૂટવાનો નથી. તો આના માટે શું કરવું પડશે? ધ્યાનથી જોજો. અહીંયા આગળ આના માટે શું કરવું પડશે? તો કે બે ઓપ્શન છે. અહીંયા આગળ સૌથી પહેલા રિડક્શન કરતા લાવવાનો. રિડક્શન કરતા તરીકે કોને લાવવાનો? તો કે કાર્બન ને લઈ આવો. કોને લઈ આવો? કાર્બન ને. અને બીજી પદ્ધતિ છે એમાં આપણે વિસ્થાપન કરવાનું.
ધ્યાનથી જોજો બીજી પદ્ધતિમાં શું કરવાનું વિસ્થાપન તો આના રિડક્શન માટે આપણી પાસે બે ઓપ્શન છે પહેલા ઓપ્શનમાં શું કરો તો કે ઝીંક ઓક્સાઇડ હોય એની બાજુમાં ખાલી કાર્બન ને મૂકી દો કાર્બન તરત ઓક્સિજન લઈને ભાગી જશે કાર્બન તરત ઓક્સિજન ને લઈને શું કરશે તો કે ભાગી જશે બરાબર એટલે આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ ઝીંક વત્તા શું બની ગયું કાર્બન મોનોક્સાઇડ ઝીંક વત્તા શું બની ગયું કાર્બન મોનોક્સાઇડ તો આમાં કોણે રિડક્શન કર્યું તો કે કાર્બને રિડક્શન કર્યું કોનું કર્યું કાર્બને રિડક્શન કોનું કર્યું તો કે ઝીંક ઓક્સાઇડ નું ઝીંક ઓક્સાઇડ માંથી કોને ખેંચી લીધો કોને ગુપચાવી લીધો ઓક્સિજન ને રેડી આ પ્રક્રિયામાં ગરમી તો આપવી જ પડે પણ ખાલી ગરમી આપવાથી કઈ ના થાય બાજુમાં કોને પિક્ચરમાં લાવવો પડે તો કે કાર્બન ને બાજુમાં પિક્ચરમાં કોને લાવવાનો કાર્બન ને તો એક આ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે કે જેમાં રિડક્શન કરતા લઈ આવ્યા પહેલી મેથડ હવે જો આમાં મજા ના આવતી હોય સાંભળી લો પહેલા આમાં મજા ના આવતી હોય તો એક બીજી મેથડ છે બીજી મેથડમાં શું કરવાનું તો કે આ મેથડ તો ખબર પડી ગઈ આ મેથડમાં ઝીંક ઓક્સાઇડ જ લાવવાનો હવે ઝીંક છે તો ઝીંકની ઉપરની ધાતુ વિચારવાની સક્રિયતા શ્રેણી હોય એમાં ઝીંકથી ઉપરની ધાતુ કઈ આવે ઝીંકની ઉપરની કઈ ધાતુ આવે ફટાફટ કમેન્ટમાં ટાઈપ કરો ઝીંકથી વધારે સક્રિય ધાતુઓ લેવાની કઈ આવે એમાં ફટાફટ ટાઈપ કરો ઝીંકથી વધારે સક્રિય ધાતુઓ ઝીંકથી વધારે સક્રિય ધાતુઓ કે Na આવશે હજી સક્રિયતા શ્રેણીમાં જે ઝીંકની ઉપર આવે બધી લઈ શકાય ઝીંકની ઉપર કઈ આવશે તો કે ઝીંકની ઉપર બધી ધાતુઓ આવશે કઈ બાજુમાં લખી દઉં છે અહીંયા આગળ તો કે K આવે Na આવે Ca આવે Mg આવે Al આવે અને ઝીંક હવે આવે તો ઝીંક ધાતુનું જો આપણે અહીંયા આગળ વિસ્થાપન કરવું હોય તેની ઉપરની ગમે ધાતુ બાજુ મૂકી દો માની લઈએ કે એલ્યુમિનિયમ મૂકી દો તો એલ્યુમિનિયમ વધારે સક્રિય ધાતુ કહેવાય ઝીંક થી એટલે તરત આની બદલે આને રિપ્લેસ કરી દેશે રિપ્લેસ કરે એટલે અહીંયા કંઈક આવું બની જાય Al2O3 વત્તા શું બની જાય અહીંયા આગળ ઝીંક તો આ પ્રક્રિયાને શું બોલાય વિસ્થાપન પ્રક્રિયા તમને ખબર જ છે આ કે વિસ્થાપન પ્રક્રિયા હોય આવી રીતે થાય તમારે બે વસ્તુનો ઉપયોગ થાય કાં તો રિડક્શન કરતા લઈ આવો કાર્બન ને કાં તો રિડક્શન કરવા કઈ પ્રક્રિયા વાપરવાની વિસ્થાપન પ્રક્રિયા તો ફરીવાર આપણે આ ચાર્ટમાં આવી જઈએ એટલે હવે તમને ખબર પડી જશે કે જો ધાતુ કાર્બોનેટ હોય તો ઓક્સાઇડ બનાવો સલ્ફાઇડ હોય તોય ઓક્સાઇડ બનાવો આનું રિડક્શન કરો સાદું રિડક્શન કરવાનું તો કે ના કેવી રીતે થાય તો કે બે પદ્ધતિથી કાર્બનથી અથવા વિસ્થાપન પ્રક્રિયાથી આમાં ધાતુ મળી જાય કેવી મળે અશુદ્ધ મળે શુદ્ધિકરણ કરો એટલે આ પ્રક્રિયા પૂરી થાય ચલો એવી જ રીતે હવે ઉચ્ચ સક્રિય ધાતુ છે સવાલમાં જવાબ છે ઉચ્ચ સક્રિય ધાતુ હોય તો પૃથ્વીના પોપડામાં કોઈ દિવસ એ મુક્ત સ્વરૂપે ના મળે એ કોઈને કોઈ રીતે જોડાયેલી જ હોય માની લો કે આ ધાતુ છે કે એને હું ચેક કરું તો કે ઓક્સાઇડ ના સ્વરૂપમાં મળે એટલે કે K2O કે Cl ના સ્વરૂપમાં મળે એટલે કે KCl ના સ્વરૂપમાં મળે કે CO3 ના સ્વરૂપમાં મળે એટલે K2CO3 ના સ્વરૂપમાં મળે તો આ ગમે સ્વરૂપમાં મળી શકે એટલે અહીંયા લખ્યું છે આ ધાતુઓ મુક્ત સ્વરૂપે ક્યારેય ના મળે પણ સંયોજન રૂપે મળે થી ગમે સંયોજન રૂપે હોય એનું શું કરી નાખવાનું વિદ્યુત વિભાજન આનું શું કરી નાખવાનું વિદ્યુત વિભાજન તો આપણી પાસે અહીંયા આગળ ત્રણ પ્રશ્ન બને છે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય ચલો એટલે સુધી બધા લોકોને ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર ઓકે 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 એટલે આપણે આગળ વધીએ અહીંથી આ ચાર્ટ બધા લોકોને ક્લિયર હોય તો ટાઈપ કરો સર ઓકે 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 કઈ રીતે પૂછાય એ જ કહું છું હવે આ પ્રશ્ન પરીક્ષામાં કઈ રીતે પૂછાય એની જ હવે હું વાત કરું છું આ પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે પૂછાય એની જ વાત કરું છું પરીક્ષામાં એક પ્રશ્ન આવી રીતે આવે છે કે કાચી ધાતુ હોય કાચી ધાતુ એમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે જે સ્ટેપ્સ આવે એ ચાર્ટ દોરો બરાબર એ ચાર્ટ દોરો તો આ ચાર્ટ દોરી દેવાનો આનાથી બી ઈઝી ચાર્ટ છે એ તમને અહીંયા આગળ મળશે બરાબર આમાં મેં બધી ડિટેલ છે ને એક સાથે મૂકી દીધી છે એટલે આ વાંચો એટલે પછી તમે આખું ચેપ્ટર વાંચશો ધાતુના નિષ્કર્ષણ વાળો ટોપિક એટલે એકદમ તમને ક્લિયર થઈ જશે બરાબર ચોપડીમાં થોડો ઈઝી ચાર્ટ આપ્યો છે તો પરીક્ષામાં એ જ તમારે ડ્રો કરવાનો છે ફરી વાર અહીંયા આગળ 1 મિનિટમાં રિવિઝન કરાવી દઉં છું તફાવતના સ્વરૂપમાં 1 2 અને 3 એવી રીતે નીચી સક્રિય ધાતુ કયા સ્વરૂપે મળે મુક્ત સ્વરૂપે આ મુક્ત સ્વરૂપે ના મળે આ મુક્ત સ્વરૂપે ના મળે આ ખાલી મુક્ત સ્વરૂપે મળે તો કે ના એમાં બે ધાતુ એમ કે છે કે અમે ઓક્સાઇડ સ્વરૂપે મળીએ સલ્ફાઇડ સ્વરૂપે મળે કઈ મળી શકે તો કે કોપર અને મર્ક્યુરી મુક્ત સ્વરૂપે તો મળે જ તે બીજા કયા સ્વરૂપે મળે ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ ઓક્સાઇડમાં મળે તો નો પ્રોબ્લેમ સલ્ફાઇડમાં મળે તો પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ છે તો કે સલ્ફાઇડ માંથી એને કન્વર્ટ કરો શેમાં રૂપાંતર કરો ઓક્સાઇડમાં
તો પેલા સલ્ફાઇડ માંથી ઓક્સાઇડમાં લાવો એના માટે શું કરવાનું તો કે ભૂંજન ઓક્સાઇડમાં મળે એટલે રિડક્શન કરો ભૂંજન એટલે સમજાવું છું રિડક્શન કરવા શું કરવાનું ખાલી ગરમ એટલે રિડક્શન કરો એટલે ગરમ કરો એટલે ધાતુ મળી જાય કેવી મળે તો કે અશુદ્ધ શુદ્ધિકરણ કરી નાખો એટલે શુદ્ધ ધાતુ મળી જાય ચલો એ જ પ્રમાણે આમાં ધાતુ મુક્ત સ્વરૂપે મળે તો કે ના મળે કેમ ના મળે મધ્યમ સક્રિય ધાતુ એટલે કોઈના કોઈ સ્વરૂપે જ મળે કોઈને કોઈ એટલે કયા કયા સ્વરૂપે તો કે ઓક્સાઇડ કાર્બોનેટ અથવા સલ્ફાઇડ ઓક્સાઇડ કાર્બોનેટ અથવા સલ્ફાઇડ ઓક્સાઇડમાં મળે તો નો પ્રોબ્લેમ કાર્બોનેટ અથવા સલ્ફાઇડ મળે તો કાર્બોનેટ એટલે ક યાદ રાખી લો કેલ્સિનેશન કરો તો ઓક્સાઇડ બની જાય સલ્ફાઇડ હોય તો ભૂંજન કરો તોય ઓક્સાઇડ બની જાય ઓક્સાઇડ મળે એટલે ખુશ થઈ જાવ કેમ ખુશ થઈ જાવ તો કે હવે ખાલી રિડક્શન જ કરવાનું છે આનું રિડક્શન કરવા માટે ખાલી ગરમ કરવાનું આની જેમ તો કે ના આના માટે બે પદ્ધતિ છે એક પદ્ધતિમાં રિડક્શન કરતા લાવો કાર્બન અને બીજી પદ્ધતિમાં વિસ્થાપન કરવાનું બીજી પદ્ધતિમાં શું કરવાનું વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો તો આના રિડક્શન માટે નોર્મલ રિડક્શન કામમાં ના આવે કાર્બન વડે રિડક્શન થાય અથવા વિસ્થાપન પ્રક્રિયાથી થાય કેમ આવું થાય તો કે આમાં જે બંધ હોય બંધ એટલો બધો પ્રબળ હોય કે ખાલી આપણે ગરમ કરીએ ખાલી ગરમ તો આ બંધ તૂટતો નથી અને એ જ પ્રમાણે જો આમાં આવી જઈએ તો આમાં તો બંધ એટલો બધો પ્રબળ હોય કે નોર્મલ રિડક્શન એ ના થાય કાર્બન વાળું રિડક્શન એ ના થાય વિસ્થાપન વાળું રિડક્શન એ ના થાય આને રિડક્શન કરવા માટે તમારે કરંટ આપવાનો ઇલેક્ટ્રિસિટીના શું આપવાના ઝટકા એટલા માટે આનું શું કરવાનું વિદ્યુત વિભાજન શું કરશો વિદ્યુત વિભાજન બરાબર તો એવું તમે વિચારી શકો કે ઘણી બધી ટાઈપના કપલ આવે બરાબર આ કપલ કેવું છે તો કે માતા પિતા એ સમજો કે બેટા છૂટા પડી જાવ ધાતુ અલગ ઓક્સિજન અલગ જસ્ટ ગરમ કરવાનું આમાં શું કર્યો તો કે આપણે અહીંયા આગળ રિડક્શન કરવા માટે બે વસ્તુનો સહારો લીધો વડીલોને પિક્ચરમાં લઈ આવ્યા કોને કોને તો કે કાર્બન ને અથવા વિસ્થાપન પ્રક્રિયા અને આ માનતા જ નથી તમે ગમે એ કરો અમે ધાતુના કોઈ સ્વરૂપમાં હોઈએ ધાતુ વત્તા એ કોઈ પણ સ્વરૂપમાં હોય તમે કોઈ રીતે છૂટા ના પડીએ તો કે છૂટા કેમ ના પડો તમારા માટે અમે શું લઈ આવે વિદ્યુત વિભાજન બરાબર મારી તોડી મચેડીને સામ દામ દંડ ભેદ ગમે એમ કરીને તમારું વિભાજન કરીએ બેને અલગ પાડવાના તો તમારે અહીંયા આગળ ત્રણ પદ્ધતિ લેવાની છે નીચી સક્રિયતા મધ્યમ સક્રિયતા અને ઉચ્ચ સક્રિયતા આવી રીતે ત્રણ અલગ અલગ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો છે ચલો આ ચાર્ટ બધાને ક્લિયર હોય તો હવે આપણે માત્ર બે ટોપિક ઉપર અહીંયા ફોકસ કરીશું કેલ્સિનેશન અને ભૂંજન આ ચાર્ટ બધાને ક્લિયર હોય તો ટાઈપ કરો મોજે મોજ એટલે આપણે આગળ વધીએ ફટાફટ અહીંયા સુધી ક્લિયર હોય ચલો ટાઈપ કરો ફટાફટ અહીંયા સુધી ક્લિયર ચલો હવે આગળ વધીએ હવે માત્ર બે ટોપિક ઉપર જ આપણે ફોકસ અત્યારે કરવાનું છે કાર્બોનેટ હોય તો શું કરવાનું તો કે કેલ્સિનેશન ક પરથી કેલ્સિનેશન સલ્ફાઇડ હોય તો ભૂંજન કરવાનું કેવી રીતે કરવાનું તો કે કંઈક આવી રીતે અહીંયા આગળ બરાબર આગળ પાછળ લખેલો છે આને તફાવતના સ્વરૂપમાં સમજાવી દઉં છું પહેલા ઉદાહરણ જોઈ લે આ ઝિંક શું છે તો કે કાર્બોનેટ ઝિંક શું છે કાર્બોનેટ છે કાર્બોનેટમાં ઓક્સિજન આવે તો કે હા ઓક્સિજન આવે તો મતલબ આ પ્રક્રિયામાં તમારે ઓક્સિજન લેવાનો નથી એટલે એવું લખવાનું કે મર્યાદિત ઓક્સિજનની હાજરીમાં મતલબ પ્રક્રિયામાં ઓક્સિજનને તમારે લેવાનો જ નથી ખાલી અહીંથી આનું શું થઈ જાય તો કે વિભાજન થઈ જાય થોડું આ બાજુ અલગ પડે ને થોડું આ બાજુ એટલે આમાંથી શું બને ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો આમાં શું બોલવાનું તો કે જ્યારે ધાતુ કાર્બોનેટને તમે મર્યાદિત હવામાં ગરમ કરો તો ધાતુના શું બની જાય ઓક્સાઇડ તો આની પ્રક્રિયા છે આવી રીતે આવે છે 2 માર્કનો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આજે જે ટોપિક આપણે ચાલુ કર્યો છે એમાંથી મારે અથવા કોઈ ટીચરે પ્રશ્ન પૂછવા હોય તો આ બે ટોપિક પૂછી શકાય કેલ્સિનેશન એટલે શું ને ભૂંજન એટલે શું બે 2 માર્કના પ્રશ્ન છે એટલે બરાબર સમજી લો જ્યારે કાર્બોનેટને હવાની મર્યાદિત હાજરીમાં ગરમ કરવામાં આવે તેમાંથી ધાતુના ઓક્સાઇડ બને છે દાખલા તરીકે ઝિંક કાર્બોનેટમાંથી ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બને ક્યારે તો કે હવાની કેવી હાજરીમાં ગરમ કરવાનું મર્યાદિત હાજરીમાં બિલકુલ આનાથી ઓપોઝિટ આમાં કરવાનું અહીંયા જો ઝિંક કયા સ્વરૂપમાં સલ્ફાઇડ તો સલ્ફાઇડમાં ઓક્સિજન અવેલેબલ છે પહેલેથી તો કે ના તો બહારથી આપણે ઓક્સિજન આપવાનો તો જ ઓક્સાઇડ આવશે ને ખબર પડી આમાં તો યાદ આવી રીતે રાખવાનું તમારે આમાં સલ્ફાઇડમાં ઓક્સિજન તો હોય નહીં તો ગરમ તો કરવાનું છે પણ કઈની હાજરીમાં ઓક્સિજન લેવાનો કે નહીં લેવાનો તો કે લેવાનો લઈએ તો જ અંદર આવશે તો આમાં એમ બોલવાનું કે જ્યારે ધાતુના સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ બને છે દાખલા તરીકે ઝિંક ઓક્સાઇડ માંથી શું બને ઝિંક સલ્ફાઇડ માંથી શું બને ઝિંક ઓક્સાઇડ રેડી તો બહુ ઈઝી વસ્તુ છે આનો તફાવત પૂછાય તો બી બહુ ઈઝી છે
જો કાર્બોનેટમાંથી ઓક્સાઇડ બનાવવામાં આવે તો એને કેલ્સિનેશન કહેવાય, અને સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ બનાવવામાં આવે તેને ભુંજન કહેવાય. આમાં ઓક્સિજનની હાજરી, ઓક્સિજનની જે હાજરી હોય એ જરૂરી નથી, મતલબ મર્યાદિત ઓક્સિજન લો તો બી ચાલે, અને આમાં ઓક્સિજનની હાજરીમાં જ ગરમ કરવાનું. ઓક્સિજનની હાજરીમાં જ તમારે શું કરવાનું તો કે ગરમ કરવાનું. રેડી? તો આમાં બે જ મુદ્દામાં તમે એનો આન્સર આપી શકો. તો તફાવતના સ્વરૂપમાં ફટાફટ યાદ રાખી લો એટલે આ પ્રક્રિયા પૂરી થઈ જશે. ફરી વાર બોલો છો અહીંયા આગળ, જ્યારે ધાતુ કાર્બોનેટને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો ધાતુના ઓક્સાઇડ બને, આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. આ બાજુ જ્યારે ધાતુના સલ્ફાઇડને ઓક્સિજનની હાજરીમાં જ તે ગરમ કરવામાં આવે તો એને શું બોલાય, અને શું બને તો કે ધાતુના ઓક્સાઇડને, આ પ્રક્રિયાને શું બોલાય તો કે ભુંજન. દાખલા તરીકે આનું ઉદાહરણ આપી દો, આનું ઉદાહરણ ફરી વાર આનું ઉદાહરણ આપી દઉં છું. ધ્યાનથી જુઓ અહીંયા આગળ, ધ્યાનથી જુઓ, આ બધી જ વસ્તુને જવા દઈએ. ચલો કાર્બોનેટ હોય તો આપણે કાર્બોનેટ લેવાનો, ઝિંક કાર્બોનેટ. ખાલી આને ગરમ જ કરવાનું છે, એવું લખવાની જરૂર નથી કે હવાની ગેરહાજરી અથવા મર્યાદિત હાજરી. સમજાઈ જાય અહીંયા ઓક્સિજન લીધો જ નથી એટલે ઝિંક શું બની જાય, ઓક્સાઇડ, અને બીજું શું બની જાય તો કે કાર્બન ડાયોક્સાઇડ. આવી જ એક પ્રક્રિયા તમારે પહેલા ચેપ્ટરમાં આવતી હતી કાકો 3 ની, બરાબર યાદ હોય ને તો. કેલ્શિયમ કાર્બોનેટ હોય એનું તમે વિભાજન કરો, બરાબર, વિભાજન 3 પ્રકારના વિભાજન આવતા હતા, તેમાંથી બને CaO અને CO2. આ બે પ્રક્રિયાને જો તમે ધ્યાનથી જોશો ને તો સરખી જ દેખાય છે. દેખાય છે? આ પ્રક્રિયા સરખી દેખાય છે. ઝિંક કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, ઝિંક ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ. પણ આ પ્રક્રિયાને તમે આમાં ના લઈ શકો, બરાબર, કારણ કે આપણે કઈ ધાતુનું નિષ્કર્ષણની વાત કરીએ છીએ અત્યારે, મધ્યમ, બરાબર. તો ઝિંક તો મધ્યમ સક્રિય ધાતુ છે, અને કેલ્શિયમ કેવી ધાતુ છે, કેલ્શિયમ ક્યાં આવશે તો કે ઊંચી સક્રિય ધાતુમાં, બરાબર. તો બેઝિકલી આ પ્રક્રિયા અહીંયા લખી તો શકાય, કઈ પ્રોબ્લેમ મને તો છે જ નહીં, બરાબર. પરીક્ષામાં તમને જો આ યાદ ના આવે તો પહેલા ચેપ્ટરનું આ ઉદાહરણ લખી દેવાનું, કઈ વાંધો નથી, અને આ યાદ આવી જાય તો આ લખી દેવાનું. રેડી? ચલો આને જવા દઈએ હવે. ચલો હવે અહીંયા આવી જઈએ. જો આ ઝિંક સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એને ઓક્સિજનની હાજરીમાં જ ગરમ કરો તો ઝિંક ઓક્સાઇડ બની જાય, ને સલ્ફર શું બની જાય, ડાયોક્સાઇડ. આ સલ્ફાઇડ હતો એટલે સલ્ફર ડાયોક્સાઇડ બન્યો, કાર્બન હતો તો કાર્બન ડાયોક્સાઇડ બન્યો. બે પ્રક્રિયામાં સિમિલારિટી છે, ધ્યાનથી જોશો ને અહીંયા આગળ. ચલો આ ટોપિક બધા લોકોને ક્લિયર હોય તો આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. ભુંજન અને કેલ્સિનેશન, આ બે ટોપિક બધાને ક્લિયર હોય તો આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક તરફ. હવે ચાર્ટમાં નેક્સ્ટ ટોપિક છે એની તરફ આગળ વધીએ. ક્લિયર છે અહીંયા સુધી? બધા લોકોને ટાઈપ કરો ફટાફટ. ભુંજન સમજાવો. ચલો ભુંજન વાળી પ્રક્રિયા છે ને ફટાફટ જોઈ લઈએ અહીંયા આગળ. ભુંજન વાળી પ્રક્રિયા છે ને ફટાફટ જોઈ લઈએ. બોલો ધાતુ કયા સ્વરૂપમાં? સલ્ફાઇડ, તો અહીંયા લઈ લેવાનું ઝિંક સલ્ફાઇડ. શું લઈ લેશો? ઝિંક સલ્ફાઇડ. ઓક્સિજન મૂકવાનો કે નહીં મૂકવાનો તમારે સવાલ પૂછવાનો, ખુદને મૂકવાનો, બરાબર. તો કે મૂકવો પડે ને સર ઓક્સિજન, કેમ મૂકવો પડે તો કે આમાં ઓક્સિજન છે જ નહીં, કારણ કે આમને તો ઓક્સાઇડ બનાવવાનો, તો ઓક્સિજન મૂક્યો ને ગરમ કર્યું તો આ શું બની ગયું? ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડ વત્તા શું બની ગયું તો કે સલ્ફર ડાયોક્સાઇડ. તો આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આને બેલેન્સ કરવું હોય તો અત્યાર માટે એવું યાદ રાખી લો કે અહીંયા બગડો ગુણો, અહીંયા તગડો ગુણો, અહીંયા બગડો અને અહીંયા બગડો, એટલે એને એમ બોલી શકાય 23 માંથી 22 મળ્યા, બરાબર. આ પ્રક્રિયા યાદ અત્યાર માટે રાખી લો. આ જ પ્રક્રિયા આપણે ફરી વાર આવવાની છે એટલા માટે યાદ રાખી લો. 23 માંથી કેટલા આવ્યા તો કે 22, બરાબર. ઈઝી પડે એટલા માટે કહું છું, આવી રીતે ગોખવા નથી, પણ થોડી વાર માટે યાદ રાખી લો. ચલો આ શું મળી ગયું તો કે ઝિંક ઓક્સાઇડ. તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ. સલ્ફાઇડ માંથી ઝિંક શું મળી ગયો? ઓક્સાઇડ. રેડી? ચલો અહીંયા સુધી ક્લિયર હોય તો આ પ્રક્રિયા છે એનું ફોર્મેટ યાદ રાખી લો. આ પ્રક્રિયાનું ફોર્મેટ, આ પ્રક્રિયા જે સ્વરૂપમાં છે એનું ફોર્મેટ યાદ રાખી લો. એટલે આપણે હમણાં આગળ નેક્સ્ટ ટોપિક જોવાનો છે ને એમાં આ જ ટાઈપની પ્રક્રિયા ફરીવાર લખવાની છે, આ જ ટાઈપની. રેડી છે? હવે ભુંજન વાળા ટોપિકમાં રેડી છે બધા લોકોને? ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે આગળ નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ટોપિક તમને આવી રીતે હવે 3 પ્રશ્નો આવશે, બરાબર. 3 માંથી આ ત્રીજો પ્રશ્ન પહેલા, પછી બીજો પ્રશ્ન આવશે અને પછી પહેલો પ્રશ્ન. તમને ઉલટા ક્રમમાં લઈ જાઉં છું. કેમ તો કે આપણે ચાર્ટમાં અહીંયા આગળ નીચી સક્રિય ધાતુ લીધી હતી, પછી મધ્યમ સક્રિય ધાતુ
અને પછી ઊંચી સક્રિય ધાતુ લીધી. અત્યારે આપણે આ ટોપિકમાં છીએ કે નીચી સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ કેવી રીતે થાય. ફરીવાર પ્રશ્ન પરીક્ષામાં આ જ રીતે આવશે કે ઓછી સક્રિય ધાતુ હોય એનું નિષ્કર્ષણ ધરાવો. એનું નિષ્કર્ષણ છે એ જણાવો અથવા સમજાવો. તો સૌથી પહેલા લખવાનું, ચાર્ટને યાદ કરશો ને તો બરાબર સમજાઈ જશે કે સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે શું થાય છે આને બેટાને. હા, રેડી. સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે જે ધાતુ એ કેવી હોય તો કે ઓછી સક્રિય હોય. ઓછી સક્રિય હોવાથી સામાન્ય રીતે કયા સ્વરૂપમાં મળે તો કે મુક્ત સ્વરૂપે મળે. કઈ કઈ મળે તો કે બધે બધી, નીચે વાળી બધી. કોપર, Hg, Ag, Au. આમાંથી આ બે ધાતુ છે પછી બીજા સ્વરૂપે મળે છે. તો અહીંયા આગળ લખવાનું કે પરંતુ કોપર અને મર્ક્યુરી ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ રૂપે પણ મળે છે. રેડી. અને આમાંથી એક નિષ્કર્ષણ સમજાવી દેવાનું. દાખલા તરીકે મર્ક્યુરી ધાતુ છે એનું નિષ્કર્ષણ. તો એનું નિષ્કર્ષણ કરવા માટે પહેલો ટોપિક લખવાનો કે મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે તો કે મર્ક્યુરીની કાચી ધાતુ છે HgS. મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે તો કે HgS. અહીંથી પ્રશ્ન બને છે, ધ્યાનથી જોજો. અહીંયા આગળ 100% પરીક્ષામાં આવશે આ પ્રશ્ન. અને આ જે કાચી ધાતુ છે ને વંચાય શું તો કે મર્ક્યુરી સલ્ફાઇડ. મર્ક્યુરી સલ્ફાઇડ. અને મર્ક્યુરી સલ્ફાઇડ છે એનું બીજું નામ, સામાન્ય નામ છે સિન્નાબાર. શું નામ છે? સિન્નાબાર. કઈ બાર કહેશો આને? સિન્નાબાર. ફરી વાર બોલું છું, આને શું બોલશો? સિન્નાબાર. આ કેવી વસ્તુ છે સાંભળી લો. પેલા અહીંયા આગળ એક સૂત્ર લખું છું, બોલો આને શું વંચાય છે? બધા લોકોને આવડતું હશે. આને શું વંચાય? H2O અને આનું નામ બોલો. આનું નામ ફટાફટ ટાઈપ કરો. આ જે અહીંયા લખ્યું છે એનું નામ બોલો ફટાફટ. આનું નામ બોલો. બધા લોકોને ખબર હશે આનું નામ. ફટાફટ ટાઈપ કરો. અહીંયા જે સૂત્ર લખ્યું છે એનું નામ ટાઈપ કરો ફટાફટ. વોટર, પાણી. બરાબર છે. ચલો, આને પાણી તો કહેવાય જ તે. પણ પાણી એનું સામાન્ય નામ છે, વ્યવહારિક નામ, સામાન્ય નામ. હવે આનું મને રાસાયણિક નામ આપો. રાસાયણિક નામ અહીંયા બોક્સ બનાવી દઉં છું. આનું રાસાયણિક નામ શું થાય? બોલો, જેટલા લોકોને ખબર પડતી ફટાફટ ટાઈપ કરો કે અહીંયા જે સૂત્ર છે એનું રાસાયણિક નામ શું થાય. બોલો, આનું રાસાયણિક નામ. હાઇડ્રોજન, હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ. બધા લોકો ખોટું લખે છે. આને એમ બોલાય હાઇડ્રોજન ઓક્સાઇડ. હાઇડ્રોજન ઓક્સાઇડ. પહેલા ને હાઇડ્રોજન વાંચવાનું. હાઇડ્રોજન ને ઓક્સિજન તો વંચાય નહીં. શું વંચાય? ઓક્સાઇડ. તો જેવી રીતે આ જે સૂત્ર છે એનું રાસાયણિક નામ છે હાઇડ્રોજન ઓક્સાઇડ અને આપણે સામાન્ય રીતે પાણી બોલીએ છીએ, એવી જ રીતે આનું રાસાયણિક નામ છે મર્ક્યુરી સલ્ફાઇડ, પણ એનું સામાન્ય નામ કયું છે? સિન્નાબાર. શું નામ છે? સિન્નાબાર. આવું હજી એક ઉદાહરણ આપી દો. આને શું વંચાય તો બધા લોકોને ખબર હશે. આ સોડિયમ ક્લોરાઇડ. ફરીવાર સોડિયમ. આ તો એનું રાસાયણિક નામ છે. આનું સામાન્ય નામ શું છે તો કે મીઠું. બરાબર. કયો મીઠું તો કે નમકની વાત થઈ છે. જે એવરીડે તમે ખાવ છો, બરાબર, ખારું હોય એ નમકની વાત થઈ છે. તો આ એનું કયું નામ છે? સામાન્ય નામ. આ રીતે સામાન્ય નામ. અને એનું રાસાયણિક નામ શું થાય તો કે સોડિયમ ક્લોરાઇડ. તો એવી જ રીતે અહીંયા આગળ મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે તો કે HgS. સૂત્ર યાદ રાખવાનું છે. એનું નામ શું છે તો કે મર્ક્યુરી સલ્ફાઇડ. એનું સામાન્ય નામ શું છે તો કે સિન્નાબાર. સિન્નાબારનું સૂત્ર શું છે તો કે HgS. ચલો, આટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો સર, મોજે મોજ, એટલે આપણે આગળ વધીએ. આટલે સુધી ક્લિયર હોય તો ફટાફટ ટાઈપ કરો મોજે મોજ, એટલે આપણે આગળ વધીએ. આ વસ્તુને અહીંથી જવા દો. બરાબર. ફરી વાર લખી દઉં છું આ પ્રક્રિયા. આટલે સુધી ક્લિયર હોય તો ટાઈપ કરો મોજે મોજ, એટલે આપણે આગળ વધીએ. આ પ્રક્રિયાને પૂરી કરીએ અહીંથી. ચલો, મર્ક્યુરી કયા સ્વરૂપમાં મળે છે તો કે સર સલ્ફાઇડ. તમે કીધું એ પ્રમાણે સલ્ફાઇડ. અને સલ્ફાઇડ મળે તો શું કરવાનું? હમણાં જ સમજાયું. સલ્ફાઇડ મળે તો એમાં મજા ના આવે. શું કરવું પડે તો કે ઓક્સાઇડ બનાવવો પડે. આમાંથી શું બનાવવા પડે? ઓક્સાઇડ. ઓક્સાઇડ બનાવવા માટે શું કરવું પડે તો કે ભૂંજન. શું કરવું પડે? ભૂંજન. સર એવું કેમ? તો કારણ કે અહીંયા આગળ આપણી પાસે કાચી ધાતુ કયા સ્વરૂપમાં છે? સલ્ફાઇડ. એમાંથી કયા સ્વરૂપમાં લઈ જવાની? ઓક્સાઇડ. સલ્ફાઇડ માંથી આપણે શેમાં લઈ જવાની? ઓક્સાઇડ. તો આના માટે શું કરવું પડશે તો કે આની બાજુમાં ઓક્સિજન તો લેવો જ પડે, ઓક્સિજનની હાજરીમાં. તો અહીંયા શું બની ગયો? HgO. અને પ્લસ શું બને તો કે SO2 બને. કેમ SO2 બને? કારણ કે સલ્ફર છે એટલે SO2 બને અહીંયા. ચલો, આ પ્રક્રિયાને હમણાં યાદ રાખવાની ટ્રીક શીખવાડી હતી ભૂંજન વાળી. 23 માંથી કેટલા લેવાના? 22. શીખવાડ્યો તો આ 23 માંથી કેટલા લેવાના? 22. આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. HgS વત્તા 3O2 બરાબર 2HgO વત્તા 2SO2. ફરી વાર એકવાર વાંચી લો, પછી પાછળના પેજમાં લઈ જાઉં છું.
2HgS વત્તા 3O2 બરાબર 2HgO વત્તા 2SO2 આવી જ પ્રક્રિયા પાછળના પેજમાં જુઓ 2ZNS વત્તા 3O2 બરાબર 2ZNO વત્તા 2SO2 એટલે મેં તમને કીધું હતું કે આનું ફોર્મેટ થોડી વાર માટે યાદ રાખી લો જેથી કરીને આ જ પ્રક્રિયા ફરી વાર આવવાની છે થોડી અલગ રીતે રેડી તો જો અહીંયા પ્રક્રિયા પતી ગઈ પણ અહીંયા આગળ આપણને આ તો શું મળે છે ઓક્સાઇડ સવાલ શું છે કે મર્ક્યુરી ધાતુ હોય એનું નિષ્કર્ષણ કરીને બતાવો આ તો મર્ક્યુરીનો ઓક્સાઇડ બન્યો ઓક્સાઇડ બની ગયો તો ખુશ થઈ જાઓ ઓક્સાઇડ બન્યો હોય તો ખુશ થઈ જવાનું કેમ કેમ તો કે રિડક્શન કરવાનું શું કરવાનું છે રિડક્શન કરવા માટે વિચારવાનું કઈ ટાઈપની ધાતુ છે હમણાં ચાર્ટમાં યાદ કરો કઈ ટાઈપની ધાતુ છે તો કે નીચી સક્રિય ધાતુ નીચી સક્રિય ધાતુનું રિડક્શન કેવી રીતે થાય તો કે ખાલી ગરમ કરો ખાલી શું કરો ગરમ ખાલી ગરમ કરો એટલે આ બે વચ્ચેનું બોન્ડિંગ તૂટી જાય કેમ તૂટી જાય તો કે આનો જે બંધ હોય કેવો હોય નિર્બળ હોય આનો બંધ હોય કેવો હોય તો કે નિર્બળ બંધ હોય રેડી તો આ બે અલગ પડી ગયા એટલે આમ લખી શકાય Hg વત્તા O કોઈ દિવસ એકલો ને એટલે ડબલ કરો તો આને ડબલ કરો આને શું કરો ડબલ રેડી તો આખી પ્રક્રિયા છે ને ફરી વાર લખી દઉં છું શાંતિથી ફરી વખત અહીંયા લખી નાખો HgO આને આપો ગરમી અને ગરમ કરો એટલે Hg વત્તા શું બની જાય O પણ O ને કેવી રીતે લખવો પડે મોલેક્યુલના સ્વરૂપમાં અણુના સ્વરૂપમાં આને આપણે જાતે ડબલ કર્યા તો આને ડબલ કરો એટલે પ્રક્રિયા થઈ ગઈ પૂરી અને આ પ્રક્રિયા બેઝિકલી શું છે તો કે રિડક્શન જ છે શું છે આ રિડક્શન તો જો બેઝિકલી આ પ્રશ્ન આવે પરીક્ષામાં તો તમારે આટલું જ લખવાનું છે 3 માર્કમાં પૂછાય છે આવો પ્રશ્ન 3 માર્કમાં આ પ્રશ્ન 3 માર્કમાં આવે છે ધ્યાનથી જો શું લખવાનું છે કે સક્રિયતા શ્રેણીમાં જે નીચે આવેલી ધાતુઓ છે એ કેવી છે ઓછી સક્રિય છે તેથી એ કેવા સ્વરૂપે મળે તો કે સામાન્ય રીતે મુક્ત સ્વરૂપે મળે કઈ છે કોપર Hg Ag Au આમાંથી બે ધાતુ મુક્ત સ્વરૂપ સિવાય બીજા કયા સ્વરૂપે મળે તો કે ઓક્સાઇડ અને સલ્ફાઇડ તો એક ઉદાહરણ ગમે લઈને સમજાવી દો કયું ઉદાહરણ લેશો મર્ક્યુરીનું નિષ્કર્ષણ સમજાવો પહેલું વાક્ય લખવાનું કે મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે અહીંયા HgS જેને શું બોલાય છે સિન્નાબાર હવે શું કરવાનું તો કે મર્ક્યુરી સલ્ફાઇડ હોય એને ગરમ કરો ઓક્સિજનની હાજરીમાં અને ગરમ કરો ઓક્સિજનની હાજરીમાં તો આનો સલ્ફાઇડ બને મર્ક્યુરીનો ઓક્સાઇડ સલ્ફાઇડ માંથી શું બને ઓક્સાઇડ ને ઓક્સાઇડ મળી જાય તેનું શું કરી નાખો રિડક્શન કેવી રીતે કરો તો ખાલી ગરમ કરીને શું મળે તો કે મર્ક્યુરી કેવી મળે તો કે અશુદ્ધ કેવી મર્ક્યુરી મળશે અહીંયા અશુદ્ધ તો તમને મર્ક્યુરી મળી ગઈ અહીંયા આગળ મર્ક્યુરી એટલે પારો થાય ચલો આ પ્રકારની પ્રક્રિયા બધા લોકોને સમજાઈ ગઈ હોય તો ફટાફટ ટાઈપ કરો મોજે મોજ એટલે આજનો લેક્ચર છે એ અહીંયા સુધી આપણે રાખીએ પછી કાલના લેક્ચરમાં મધ્યમ સક્રિય ધાતુ અને ઉચ્ચ સક્રિય ધાતુ છે એ બે જવા દેશું એટલે આપણે ધાતુનું નિષ્કર્ષણ છે એ ટોપિક અહીંયા આગળ પૂરો થઈ જશે શુદ્ધ માટે શું કરવાનું એના માટે પ્રક્રિયા આવે શુદ્ધિકરણની એ આપણે સૌથી છેલ્લે જોશું અહીંયા જે ધાતુ મળે અશુદ્ધ મળે છે તેનું શુદ્ધિકરણ કરવાનું છે બરાબર શુદ્ધિકરણ કરવા માટે એને ગંગાજીમાં ડુબાડવાની શેમાં ડુબાડશો કેવી રીતે ડુબાડશો તો પ્રક્રિયામાં સમજાવીશું બરાબર ગંગા સ્નાન એને કરાવવાનું છે એ કરાવશો એટલે ખબર પડી જશે કે આમાં શું કરવાનું રેડી